હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાની જે રામાપી તો સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ. અને આજ છે રામનવમી. તો પહેલાં તો બધાને રામનવમીની બધાને ઢેર સારી શુભકામનાએ, કેમ કે આજ રામનવમી છે અને આજે આપણે રજા છે કારખાને. તો કીધું આપણે વાડીનું કામ છે, સહેલું વહેલું છે, એ બધું હવે કામ પૂરું કરવાનું છે. તો અમારે તો જો એ જાગો તો આવીને કે પહેલાં આપણે બણતણ જ વહેવાના છે. એ તો મળી છે બણતણના ભારા વહેવાય. એ તો મળી હપ્તાને બણતણના ભારા હરખા કરવા. જય માતાજી, જય રામાપીર. આપણે આવી ગયા છે વાડીએ. આજ તો રજા છે, થોડાક મોડા આવ્યા છે, 9 વાગી ગયા છે વાડીએ. હા, અને આ કીડીઓ હતી કવડવાળી છે, તો કીડીયર પૂરવાની હોય એટલે એને ગાડી પર ભારું આપણે ગાડી પર આ હાઠિયું રાખી છે. આપણે ફરી તો દીધી છે. હા, હાઠિયું એન માથે છે. હા, તો આપણે હાઠિયુંના ભારા છે ને એ આપણે ગાડી પર ખેતરમાં ગાડી દોડાવવાની છે. આ કીડીયું કવડે છે તો ભાઈ તો અત્યારે તડકો છે એટલે કીડીયું તો બહાર નીકળે જ છે. ને હવે વાડીનો આપણે છેલ્લો વહેલો વ્લોગ છે, કેમ કે વાડીનો આપણે વિડીયો નહીં આવે, કેમ કે વાડીનું કામ બધું પૂરું થઈ ગયું છે. અને પછી કાંઈક નવા બનાવશું કા. તો એ કે પહેલાં આપણે બનતણ વેવીને તડકો છે અને અમારે કામ ભાઈ તો માઘા વહી ગયા છે હળગાવા. હાઠિયું સત્યમ છે, રજા છે, કે મારે આવવું છે. તો કીધું તું યાર. તો એ તો વહી ગયો છે આમ હાઠિયું આપણે ઠેઠ આમ આઘો સવડા ઘઉંના બાકી રહી ગયા છે પાટલા હળગાવાના. તો એ વહી ગયો છે પાટલા હળગાવાને. અમારે આ કીડીઓને તો કૂતરા છે અને કીડીયું છે, નકરી કીડીયું કરડે છે ખેતરમાં છે. અને અમારે આમ સત્યમ તો હળગાવે છે આમ આઘો ઠેઠ. એક બે કાલરા રહી ગયા છે ગાં ઓલ્યા તે કે આપણે. હા, જે ઓલું પોટલો ઓલું થેપલો હળગાવવાનું છે, આ બધું જે હળગાવવાનું જ છે. તો ઘડીકમાં તડકો થઈ ગયો છે. તો પહેલાં આપણે બધું વેવી નાખવું છે ને પછી હળગાવી દઈએ ઓલું બાકી છે. હાલો પહેલાં ગાડી પર ભારો બાંધવાનો છે, પછી કે હા બસ એટલે તો હવે એ તો હોય ને કે ઉપાડી કે મારે ન ઉપાડવાનું, ગાડીને ઉપાડવાની છે કે એટલે તું ઉપાડી એકશો કે. એ તો પછી ગાડીને આગળ ખેતરમાં દોડાને તારી પર ભારો મૂક્યો તો આગળ તું કેટલો કાંઈ કે હાલે એકીશ જઈને. તો પછી ગાડીને આપણે જેટલું બળ કરાવતા એટલું તેને એની ઉપર મૂકવાનું. પછી તમે ન હાલે એટલું બધું ચડાવી દે પછી ગાડી તે શું કરે, બેસી જાય ને બિચારી. ચાલો મળો બાંધવાળો ગાડી વેવીને તડકો થઈ ગયો છે. હવે તો આપણે હવે બણતણ તો વેવી નવરા થઈ ગયા અને મળ્યા છે હવે કાલરા હળગાવા. કાલરા આપણે તો થેપલા કહેવાય. હળગ્યો એક આ સલાખો નાખ્યા. આ તો જે પેલા કૂતરા જ લેલા કરે છે. કૂતરા છે ને બધા લઈ લેવા, હુકાઈ જાય કૂતરા વયા જાય. કીધું હું ખોટું ભેગા કરી કરું તો કે ના લેવા છે એ કે. અમારે સતાભાઈ અહીંયા થેપલો હળગાવે છે. એ કે પવન નથી કંઈ બહુ, તોય તેના હળગી જાય હવે. એટલે એક રહ્યું છે ને એક ઓલકો છે આગળ, બે હળગાઈ દે એટલે વાડીનું કામ. તડકો થઈ ગયો બહુ ને એ તો જે ખડ જ લેલા કરે છે. એ ખડ તો હોય જ તે કૂતરા હોય એટલે ત્યારે તો પડવાય. ગયા વર્ષે તોય થાય એ તો કૂતરા તો થાય જ ત્યાં જગ્યો છે. અધે રખાય થોડુંક બસ પણ હવે પછી લઈ લાલો હુકે લીલા કોળા આમ ધોવાડો કટા ટોપ નીકળવા મળે. એક ડગલો હગાઈ દીધો ત્યાં, એ કાંઈ હગાવ્યો હતો. અને ખડસ છે તો લઈ લો કોળે હાલો. તો કૂતરા છે નકરા ખડ ન કહેવાય. આઈને કરે આપણે એક હવે થેપલો હળગ્યું જાય લઈ નાખી દેવું હળગે છે આગળ ભેગું લીલું. અહીંયા કાળો હળગ્યો છે થેપલો. યા તો હળગી જાય એમ ઘરમાં આગળ તોય આગળ હળગી જાય તને તારે. હા, નાનો હળગાવે એક ઠકણા હળગાવે નાખી દે લીલું હાલે બધું અમારે આગળ. તો લીલું ઘા. હા, આગળ ઓલવા એ કાંઈ લીલું હળગશે રહે નહીં તો કહું તાતો લાગે ને પાસે જાય તડકા નહોતા એટલે તડકો થઈ ગયો છે તે એ નાખી દે આગળ. હા, હળગી જાય આગળ. થોડા સલાખો નાખી દેવાનો પણ ઘડીક રહીને થોડા સલાખો બલાખો બધું હળગાઈ દેવાનું છે આગળ. હવે પોરો ખાઈ લો ઘડીક અહીંયા શીકોડી બાદ હાલો. હા, થઈ જશે લાવ નાખી આવું. કૂતરા આમાં નકરા કૂતરા છે આમાં તો. આગેથી ઘા કરજો.
હા તારી હળગી જ જાય ને તો હળગી જ જાય ને હજી એક રજા આવી ને તો બધું લઈ લેવી હવે કાંઈ ન આવવાનું હવે પૂરું થઈ એ કે પૂરું થઈ ગયું ગયું હવે કેવો તાપ થાય છે હાલો તો હવે આપણે પોરો ખાઈ લઈ પહેલાં પાણી પી લઈએ ને તડકો થઈ ગયો છે બહુ તો હવે તો હળગ્યા કરશે તો આપણે વગેરે કાંઈ અહીંયા ઓળીએ વહી આવી પોરો ખાવા તો કવગડ કાંઈ વધે નથી પછી હવે પાણી શું કરે જો પલંગ બલંગ છે એટલે તડકો છે ને અહીં સૈયા કરી પાણી બાણી પી લો ને ભાઈ શીકુડી નેઠે પેવ શીકું છે જો કાંઈ બહુ આવ્યા નથી વણ તો વણ કાંઈ બહુ આવ્યા નથી શીકું તો પોરો ખાઈ લો હવે એ કાસા હોય એવા ન હોય એક પોલા હુડા હોય પોપટ આવે ખાય તડકો સાંઈ વ્યાવ સાંઈ નાલો પાણી બાણી પી લે લો હવે વાડીનું કામ બધું પૂરું થઈ ગયું છે હાંઠિયું વેવાઈ ગયું થેપલા બાળી દીધા અને તાપના ભડકા ભડક કર્યા છે કે એના તો હવે તાવ આવી ગયો એવું થઈ ગયું છે એ કે આપણે તો સૈયા ઠે ઊભું રહી જવાનું છે આપણે કાંઈ તડકે હાલું થાકી ગયા છે કે હાલવું નથી કે તડકો થઈ ગયો બહુ છે આપણે હા પણ તડકો બહુ થઈ ગયો છે તો એ કે આપણે તો હવે આઈને પોરો ખાઈ જવાનો છે કે આપણે કાંઈ અહીંથી હલવાનું થતું નથી કે ગાડી પર અહીંથી કે સૈયા કરી પોરો ખાઈ લેવી પછી નિરાયતે એ કે જઈશું એ કે પણ મેં કીધું હવે બપોર થઈ ગયા છે ઘરે જઈને રાંધવાનું ભાત તો કોઈ દેવા આવે એવું નથી અને કોઈ રાંધે એવું નથી નકર તો તને ભાત દઈ જાય તો તું આઈને ખાઈ લે આમ છો પણ હવે આપણે આખા વર્ષના વીડિયા બનાવ્યા હતા વાડીના જે નીંદવાના તલના કપાસ વીણવાના શીંગું ક્યાંવાના ની બધા આખા વર્ષના વીડિયા આવી ગયા ને હવે આવી ગયો છે ઉનાળો એટલે હવે કાંઈ વાડીનું કામ કાંઈ હવે છે ને બાજરો છે એ આપણો નથી એટલે કે બાજરો તારા આવવા નહીં તારે બાજરો ખડું લેવો હોય તો આવજે તારે આપણો જ કહેવાય ને પણ તારે આવું તો આવજે ને તડકાની તારે બાજરાનું ખડું લેવડાવવું હોય તો તું હવે લણવું પહેલાં તને લણવાનો હોય હજી કાસો છે હજી લણવાનો હોય એને એટલે તારે લણવું હોય તો તું આવજે તડકાનું ખબર પડે કેમ બાજરો ખવાય છે ઉનાળું એના હલર આવવાનું છે પણ એ તો વાઢવાનું કે થોડો હલર આવે લણવાનું આપણે ઘઉં કટરે લેવરાવ્યા એમ બાજરાનું કટર થોડા લેવરાવાના હોય તાય એવું મશીન નીકળવાનું છે મશીન નીકળે ત્યારે હોય ત્યારે પણ અત્યારે કરતો સકલા ખાઈ જાય વાટે વાટે રહી ત્યાં તો આવવાનું છે સકલા ઉડાડવા જવાનું છે તો આપણે સરસ મજાનો આખા વર્ષના વાડીના વીડિયા બનાવ્યા હતા અને હવે કાંઈ વાડીનું કામ રહ્યું નથી એટલે હવે આપણે વાડીના વીડિયા કાંઈ હવે બનાવવાના નથી ને હવે કાંઈ વીડિયા વાડીના આવશે ને આપણા વાડીનો છેલ્લો વિડીયો હતો એ હવે બનાવી નાખ્યો છે અને પાછા નવા નવા વ્લોગ બનાવશું કે અમુક બધા જોઈને કંટાળી ગયા કે આ તો આવડે ન કરે કે વાડીના બનાવે છે હવે કાંઈ વાડીનું કામ રહ્યું નથી એટલે હવે કાંઈ વાડીના વિડીયા ઉતારવાના નથી અને વાડીનો આપણો છેલ્લો વિડીયો છે હવે બરાબર ને હવે પછી નવા નવા વ્લોગ બનાવશું નવા નવા વિડીયા આવશું તો હવે પાછા ફરી મળશું એક નવા વિડીયો સાથે જો તમે અમારા વિડીયામાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી ફરી મળશું નવા વિડીયો સાથે ચાલી ગયો બાય બાય અને સીતારામ જય રમત